ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતાઓ. પરંતુ આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરી લઈએ આપણે. તો જુઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું અને એના ખાસ કિસ્સા જોયેલા કે જે MCQ માટે ખૂબ જ ઉપયોગી. અને એના પછી કેટલાક સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા આપણે ગણ્યા હતા. હવે આજે વિદ્યુત એટલે કે સ્થિત વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતાઓ દર્શાવતી ભૌતિક રાશિઓ વિશે આપણે થોડુંક ભણીએ કે સ્થિત વિદ્યુતની અંદર જે ભૌતિક રાશિઓ હતી એવી જ ભૌતિક રાશિઓ ચુંબકત્વની અંદર આપણે ભણીએ છીએ. તો એમની વચ્ચે શું સામ્યતા છે એટલે આપણે કમ્પેરિઝન કરીશું. બરાબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન કે વિદ્યુત એટલે અહીંયા આગળ સ્થિત વિદ્યુતની વાત ચાલે છે. બરાબર? અહીંયા જુઓ, સ્થિત વિદ્યુત અને આ બાજુ લખી દઉં ચુંબકત્વ એટલે કે સ્થિર ચુંબક. બરાબર? ઓકે, તો હવે હું આ બંનેમાં પહેલાં આપણે વાત કરીશું ડાયપોલની. ક્લિયર? ઓકે, તો જુઓ, સ્થિત વિદ્યુત એટલે કે વિદ્યુત શાસ્ત્રની અંદર જ્યારે ડાયપોલની વાત થાય છે તો ડાયપોલની રચના જુઓ, બે ધ્રુવો, ડાય એટલે બે અને પોલ એટલે બે ધ્રુવો. તો વિદ્યુતમાં આપણે એક માઇનસ વિદ્યુતભાર અને બીજો પ્લસ વિદ્યુતભાર લેતા હતા. બરાબર? અને આ બંનેને જોડતા અંતર એટલે કે બંને વચ્ચેનું અંતર 2a હતું. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બનતી હતી. બરાબર? આ વિદ્યુત ડાયપોલ બનતી. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર આ બંને ધ્રુવો વચ્ચેનું, બંને પોલ વચ્ચેનું અંતર 2a ઇન્ટુ બંનેમાંથી કોઈ એકનું મૂલ્ય. બરાબર? બંને કોઈ વિદ્યુતભારોમાંથી કોઈ એકનું મૂલ્ય એટલે કે P. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આ પ્રમાણે આપણે લખતા હતા. ક્લિયર? ઓકે, એ જ પ્રમાણે ચુંબકત્વમાં પણ જે ગજીયું ચુંબક છે એ ડાયપોલ તરીકે વર્તે છે. એમાં પણ બે ધ્રુવો છે, એક S અને બીજો N. અને એના ધ્રુવોને આપણે પોલ અથવા તો આપણે એને QM વડે પણ દર્શાવતા હતા. બરાબર? એને QM વડે પણ દર્શાવીએ એટલે QM લખો કે P લખો બંને સમાન છે. અને આ બંને પોલ વચ્ચેનું અંતર આપણે 2a લેતા હતા. બરાબર? એટલે અહીંયા આગળ પોલ તરીકે વિદ્યુતભારો છે, અહીંયા આગળ S અને N ધ્રુવો છે. અને આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર 2a છે, આ બંને વચ્ચેનું અંતર 2l છે. ક્લિયર? ઓકે, હવે આ ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટને P = 2a × P લખાય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને M બરાબર 2l × QM લખો અથવા તો P લખો, ચાલે. બરાબર? અમુક ચોપડીઓમાં P લખેલું છે, અમુક ચોપડીઓમાં Q લખેલું છે. એટલે આપણને જે યાદ રહે એ પ્રમાણે લખવાનું. ક્લિયર? ઓકે, હવે આ જે વિદ્યુત ડાયપોલ છે એની અંદર વિદ્યુત ડાયપોલની દિશા જે છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ એટલે કે પ્લસ તરફ, એટલે કે ઋણથી પ્લસ. બરાબર? ઋણથી ધન તરફ. હવે એ જ પ્રમાણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં S થી N તરફ હોય. ડાયપોલ મોમેન્ટની દિશા ડાયપોલ મોમેન્ટને M વડે દર્શાવો. તો અહીંયા આગળ દિશા જે છે એ દક્ષિણથી એટલે કે S થી N ધ્રુવ તરફની હોય. ક્લિયર? એનો મતલબ એવો થયો કે જો સ્થિત વિદ્યુતમાં અથવા તો વિદ્યુત ડાયપોલ જે છે, વિદ્યુત ડાયપોલમાં જે ઋણ વિદ્યુતભાર કામ કરે છે એ અહીંયા આગળ ચુંબકીય ડાયપોલમાં S ધ્રુવ કરે છે. બરાબર?
તો અહીંયા આગળ જે ઋણ ધ્રુવ છે એ આ ચુંબકત્વમાં એસ ધ્રુવ કામ કરે છે, ઋણ ધ્રુવનું કામ, બરાબર, આ એસ ધ્રુવ એટલે, અને ધન ધ્રુવનું કામ એન ધ્રુવ કરે. બોલો, ક્લિયર? ઓકે. હવે આ ધ્રુવનું મૂલ્ય અહીંયા આગળ વિદ્યુત ડાયપોલમાં ધ્રુવનું મૂલ્ય અહીંયા આગળ ક્યુ છે, ધ્રુવનું મૂલ્ય એટલે ધ્રુવમાન. અને અહીંયા આગળ ચુંબકીય ડાયપોલમાં ધ્રુવનું મૂલ્ય અથવા તો ધ્રુવમાન QM અથવા તો P છે, બરાબર. ધ્રુવમાન એટલે પોલ સ્ટ્રેન્થ પણ કહીએ છીએ આપણે એને, ક્લિયર. બંને વચ્ચેનું અંતર હમણાં કહીએ એ પ્રમાણે કે ભાઈ અંતર 2a, અહીંયા આગળ અંતર 2l, બરાબર. હવે આ ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ F બરાબર Q ઇન્ટુ E થાય. સદિશ સ્વરૂપે જે લખીએ આ પ્રમાણે તો આ પ્રમાણે થાય. માઇનસ વિદ્યુતભાર હોય તો માઇનસ વિદ્યુતભાર પર લાગતું બળ માઇનસ Q ઇન્ટુ E થાય. તો માઇનસ માટે આપણે S લઈએ અહીંયા આગળ. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રમાં જો ચુંબકીય ડાયપોલ મૂકીએ તો Fs બરાબર QM ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર B થશે. બોલો, ક્લિયર? આ એસ ધ્રુવ માટે, બરાબર. એસ અથવા તો PS લખો તો પણ ચાલે, ક્લિયર? ઓકે, ચલો. એ જ પ્રમાણે પ્લસ માટે લખવું હોય તો પ્લસ QE અને અહીંયા આગળ પ્લસ તરીકે એન ધ્રુવ છે તો FN બરાબર QMN ઇન્ટુ B પણ લખાય. બોલો, ક્લિયર? તો આ સ્થિત વિદ્યુતમાં અને ચુંબકત્વમાં આપણે ડાયપોલની વાત કરીએ અને ડાયપોલની કેટલીક પેરામીટર્સની વાત કરીએ, બરાબર. હવે આપણે અચળાંકની વાત કરીએ કે સ્થિત વિદ્યુતમાં જો આ સ્થિત વિદ્યુત અને આ બાજુ ચુંબકત્વ. તો જો સ્થિત વિદ્યુતમાં વપરાતો અચળાંક કયો હતો ભાઈ? K, બરાબર છે. અને Kનું મૂલ્ય હતું 1/4πε0. જ્યારે ચુંબકત્વની અંદર વપરાતો અચળાંક μ0/4π, ક્લિયર? એટલે જો આપણે અગાઉના ચેપ્ટરમાં એટલે કે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા કે અહીંયાથી પાઈ કેન્સલ કરો તો શું રહેશે? રિલેશન 1/ε0 બરાબર μ0 આવતું હતું. જો, ક્લિયર? આપણે ભણી ગયા હતા, બોલો, બરાબર. એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં જે કામ 1/ε0 કરે એ જ કામ ચુંબકત્વમાં μ0 કરશે. બોલો, ક્લિયર? હવે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં ધારો કે બે વિદ્યુતભારો હોય તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2/R². અને Kની જગ્યાએ આપણે લખીએ 1/4πε0. તો એ જ પ્રમાણે જો ચુંબકત્વમાં લખવું હોય આપણે તો F બરાબર, ચલો આની જગ્યાએ શું વપરાશે? μ0/4π, બરાબર. બે વિદ્યુતભાર એટલે બે પોલ. ચલો શું આવશે? QM1 QM2 અથવા તો P1 P2 છેદમાં અંતરનો વર્ગ એટલે કે R². ચલો આ રીતે લખાય, બરાબર. ઓકે. હવે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા હતા તો ટોર્ક લાગતું હતું અને એ ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E જેટલું હતું. સદિશ સ્વરૂપે લખીએ તો આપણે, બરાબર. અને મૂલ્ય સ્વરૂપે લખીએ તો ટાઉ બરાબર PE sin થીટા થાય. ક્લિયર? હવે એ જ પ્રમાણે આ ગજ્યું ચુંબક છે, ડાયપોલ તરીકે વર્તે, એટલે કે ચુંબકીય ડાયપોલને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા તો તેના ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર M ક્રોસ B. P ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર. અહીંયા આગળ P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. E વિદ્યુત ક્ષેત્ર, B ચુંબકીય ક્ષેત્ર. મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો
ટાઉ બરાબર MB સાઇન થીટા થાય. બોલો બરાબર છે. હવે એ જ રીતે સ્થિતિ ઉર્જા માટે લખવું હોય તો જો સ્થિતિ ઉર્જા માટે U ઇઝ ઇક્વલ ટુ બોલ માઇનસ પી ડોટ ઈ, તેના ઉપરથી U બરાબર માઇનસ PE કોસ થીટા, ડોટ પ્રોડક્ટ છે કોસ થીટા, ક્રોસ પ્રોડક્ટ સાઇન થીટા. બરાબર. ઓકે, તો એ જ પ્રમાણે ચુંબકની અંદર સ્થિતિ ઉર્જા, ડાયપોલની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ M ઇન્ટુ B. બરાબર. તો U ઇઝ ઇક્વલ ટુ UM ફોર મેગ્નેટ. બરાબર, ચુંબકત્વ માટે. તો મેગ્નેટની ચુંબકીય સ્થિતિ ઉર્જા UM બરાબર -MB કોસ થીટા. બરાબર. પછી આપણે એને જો θ1 કોણે હોય ને θ2 કોણે ભ્રમણ આપતા હતા, બરાબર, તો એના માટે આ ચુંબક માટે ઇક્વેશન હતું કાર્યનું, કે કાર્ય બરાબર θ1 થી θ2 કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય માટેનું સૂત્ર W બરાબર શું હતું? તો કે MB કૌંસમાં cos θ1 માઇનસ cos θ2. ચલો, એ જ પ્રમાણે આપણે આના ઉપરથી બનાવીએ અહીંયા આગળ. તો કાર્ય માટે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં W બરાબર, ચલો, M ની જગ્યાએ P, B ની જગ્યાએ E કૌંસમાં cos θ1 માઇનસ cos θ2. તો જો આ ચોથા ચેપ્ટરની અંદર કદાચ આ સૂત્ર આપણે આવ્યું, બરાબર ને? ઓકે, તો આ પ્રમાણે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા દર્શાવી શકાય. ક્લિયર? ઓકે, હજી આપણે એક વસ્તુની વાત કરીએ કે જો ચુંબક સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં કોઈ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર, જો કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર E બરાબર 2kp/r³. તો એ જ પ્રમાણે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર B અક્ષ, ચલો શું આવશે? 2μ0, k ની જગ્યાએ μ0/4π, k ની જગ્યાએ શું લખાશે? μ0/4π, અને P ની જગ્યાએ M, આની જગ્યાએ r³ ની જગ્યાએ r³. બોલો ક્લિયર? હવે કદાચ અહીંયા દેખાશે નહીં, એટલે અહીંયા લખી દઉં છું. જો એ જ પ્રમાણે હવે વિષુવ રેખા માટે, બરાબર, વિષુવ રેખા માટે જુઓ, વિષુવ રેખા માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર KP, જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો KP/r³. બરાબર. અને જો દિશા દર્શાવી હોય સદિશ સ્વરૂપે લખીએ તો અહીંયા માઇનસ આવે, બરાબર, સદિશ P આ પ્રમાણે. પણ આપણે મૂલ્ય સ્વરૂપે લખીશું. તો ચુંબકીય ક્ષેત્ર માટે B વિષુવ રેખા માટે, ચલો, K ની જગ્યાએ શું આવશે? μ0/4π, P ની જગ્યાએ M, અને છેદમાં r³. ક્લિયર? ઓકે, તો આ સ્થિત વિદ્યુત એટલે કે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા દર્શાવતા પેરામીટર્સ કેટલાક, બરાબર, એટલે કે ભૌતિક રાશિઓ. તો એના જેવી જ ભૌતિક રાશિઓ બધી કે જે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં વપરાય છે, એ જ કન્સેપ્ટથી ચુંબકત્વમાં વપરાય છે. ક્લિયર? તો હવે આ તમારે આ પ્રમાણે યાદ રાખવાની. બોલો ક્લિયર? ઓકે, તો આનો એક સ્નેપ લઈ લો અને લખી દેજો. જુઓ હવે ઉદાહરણ 5.3. જુઓ રકમ મોટી છે પણ દાખલો એકદમ નાનો છે, અને આ પ્રકારનો દાખલો છે એ MCQ માટે આના કોન્સેપ્ટ બિલ્ડ કરવા માટે બેસ્ટ, બરાબર. એટલે આની અંદરથી તમને MCQ સોલ્વ કરવા હોય તો એ MCQ સોલ્વ કરવા માટે તમારો કોન્સેપ્ટ બિલ્ડઅપ થાય. પણ આવો કંઈક તમને કંઈ 4 માર્ક્સમાં કે આવો ક્વેશ્ચન, આવો દાખલો આખો પૂછાય નહીં, બરાબર, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં.
પણ આના ઉપરથી તમને આઈડિયા આવે કે MCQ કેવી રીતે સોલ્વ કરવા, બરાબર. થિયોરિટિકલ બેઝ MCQ હોય તો એ કેવી રીતે સોલ્વ કરવા આ એના માટેનો છે. ક્લિયર? એટલે આમ જોવા જઈએ તો IMP અને આમ જોવા જઈએ તો નહીં, બરાબર. ઓકે, તો જોઈએ કે ઉદાહરણ 5.3 જો ગજિયા ચુંબકના એમાં પણ બે ભાગ છે કે તેની લંબાઈને લંબ રૂપે, હવે આપણે પહેલાં ગજિયું ચુંબક દોરી દઈએ. જુઓ એની વાત કરીએ આપણે એ કે આ ગજિયું ચુંબક છે. આ ગજિયા ચુંબકના ગજિયું ચુંબક હોય બે ધ્રુવો S અને N, ધ્રુવમાન P અથવા તો QM લખી દો, બરાબર, બંને બાજુએ, અને બંને ધ્રુવો વચ્ચેનું અંતર 2L છે. કે આ ગજિયું ચુંબક થઈ ગયું. હવે તેની લંબાઈને લંબ રૂપે, એટલે આ લંબાઈ છે એને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર, એટલે આમ સમાંતર, એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે, બરાબર. તો જોઈએ આપણે 1 by 1. પહેલો લંબાઈને લંબ રૂપે, એક લંબ રૂપે ટુકડો કરવામાં આવે અને જો બીજો સમાંતર ટુકડો કરવામાં આવે, એની લંબાઈને સમાંતર ટુકડો કરો તો શું થશે. તો જો લંબાઈને લંબ રૂપે આ પ્રમાણે ટુકડો કરવામાં આવે એટલે આવું થઈ જશે. જો આવી રીતે બે નાના ટુકડા થઈ જાય. હવે એની ટોટલ લંબાઈ કેટલી છે 2L, તો આ L લંબાઈના બે ટુકડા થઈ જાય. લંબાઈ કેટલી થઈ જાય અડધી L દરેકની, હા, આની L અને આની L. ધ્રુવો આ S અને આ પણ N, આ S અને આ N, બરાબર. પોલ અડધા થશે ના, પોલ પણ સેમ, P P, આ P અને આ પણ P, અથવા તો QM લખો તો QM, બરાબર. એટલે અહીંયા આગળ લંબાઈ અડધી થશે, ધ્રુવમાન એના એ જ રહે છે, બરાબર. ક્લિયર? એટલે અહીંયા આપણે લખવું હોય તો લખાય કે ભાઈ લંબાઈ અડધી થાય છે પરંતુ ધ્રુવમાન P એ જ રહે છે. ક્લિયર? ઓકે. પરંતુ જે સમાંતર ટુકડા કરી દો તમે, બરાબર, એટલે સમાંતર એટલે આડો આમ ટુકડો કરો તો જુઓ શું થશે. તો આ ચુંબક S અને આ N. હવે આના તમે સમાંતર ટુકડા કરી દો તો જો આ પ્રમાણે વચ્ચેથી ટુકડા કરી દીધા આપણે આ પ્રમાણે, તો એની પોલ સ્ટ્રેન્થ હતી, ધ્રુવો હતા, એ કેવા થઈ ગયા ભાઈ, અડધા થઈ ગયા. એટલે આ P/2, આ પણ P/2, એ જ પ્રમાણે આ P/2, આ પણ P/2, બરાબર. ધ્રુવો તો N અને S જ આ S છે તો આ S જ રહેશે, બરાબર. આ N અને આ N, બરાબર. પરંતુ એની પોલ સ્ટ્રેન્થ જે છે P છે એ કેવો થઈ જાય અડધું, એટલે કે એનું ધ્રુવમાન અડધું થઈ જાય અને લંબાઈ સરખી રહે, એટલે આ 2L લંબાઈ થઈ ગઈ. એટલે અહીંયા આગળ લંબાઈ એ જ રહે છે પરંતુ ધ્રુવમાન અડધું થઈ જાય છે, અડધું થઈ જાય છે. ક્લિયર? એટલે લંબાઈ એના એ જ રહે પણ ધ્રુવમાન અડધું થઈ જાય. તો એની ચુંબકીય ડાયપોલમાં કઈ ફરક પડે જોઈ લઈએ. તો જુઓ આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર, ચલો કેટલી થશે 2L ઇન્ટુ QM અથવા તો P, 2L ઇન્ટુ P, બરાબર. આ મૂળ ચુંબકીય ડાયપોલ છે ગજિયા ચુંબકની, બરાબર. પરંતુ હવે એને બે ટુકડા કરી દીધા. તો હવે આ જે દરેક ચુંબકીય ડાયપોલ છે અથવા તો ગજિયું ચુંબક છે, પહેલાં તો જુઓ અને આ લંબ રૂપે તમે ભાગ કરો એટલે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. એ જ પ્રમાણે સમાંતરમાં પણ દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. એટલે અહીંયા આગળ એક લાઈન તો લખવાની કે ભાઈ દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરતા હતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની. તો હવે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય તો જુઓ M' કહી દઈએ આપણે એને, તો M' બરાબર L ઇન્ટુ P થશે, બરાબર.
તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આ મૂળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો આપણે ગુણોત્તર લઈએ તો જુઓ એમ ડેશ અપોન એમ, જ્યાં એલપી એમ ડેશ બરાબર એલપી અને નીચે 2 એલપી ગયા, એમને આ બાજુ લઈ જઈએ તો જુઓ એમ ડેશ બરાબર m/2, એટલે કે મૂળ જે ગજ્યુ ચુંબકની મૂળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એના કરતાં અડધી ડાયપોલ મોમેન્ટ થઈ જાય આની. ક્લિયર? ઓકે. એ જ પ્રમાણે સમાંતરમાં પણ એ જ થશે. ક્લિયર? જુઓ તમે તો આની એમ ડેશ બરાબર એક ટુકડા માટે લઈએ, બરાબર, તો એનું ધ્રુવમાન જુઓ, ધ્રુવમાન કેટલું છે? અડધું થઈ ગયું, એટલે p/2, અને લંબાઈ કેટલી? 2l ઇન્ટુ 2l, 2 ગયા, બોલો શું આવ્યું? pl આવ્યું એમ ડેશ બરાબર. તો ગુણોત્તર લઈ લો તો જુઓ pl અથવા તો lp સેમ જ કહેવાય. ગુણોત્તર લઈ લઈએ એમ ડેશ અપોન એમ બરાબર એમ ડેશ છે pl અને એમ છે 2lp. ચલો pl lp ગયા તો એમ આ બાજુ જશે તો એમ ડેશ બરાબર m/2. એટલે આ કિસ્સામાં પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય છે. ક્લિયર? સમજાઈ ગયું? તો જો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ આ પ્રમાણે લખાય. ક્લિયર? ઓકે. ઝડપથી સ્નેપશોટ લઈ લો. જો હવે બી જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે. એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય આપણે અહીંયા પહેલાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર દોરી દઈએ કે જો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી, હવે એમાં રહેલી સોય, ધારો કે આ પ્રમાણે એમાં સોય છે, ચુંબકીય સોય, હવે કપડાં સીવવાની સોય નહીં, એટલે અહીંયા આગળ આ n અને આ s, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આમ હોય એટલે આ n to s આ પ્રમાણે થશે. ઓકે. એટલે એ ટોર્ક અનુભવે છે. શું અનુભવે? ટોર્ક. બરાબર. આ n s તરફ આકર્ષાય, s n તરફ આકર્ષાય, એટલે આમ ફરે, બરાબર, એટલે ટોર્ક અનુભવે. ઓકે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. કેમ? તો કે આ બાજુ પરિણામી બળ એટલું જ વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર, એટલે ટોટલ બળ કેવું થઈ જાય? પરિણામી બળ 0 થઈ જાય, બરાબર. એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગતું નથી, બરાબર. પરંતુ પરિણામી બળ જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? ક્લિયર? ઓકે. તો જોઈએ પહેલાં તો આપણને ખ્યાલ છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો ચુંબકીય સોય મૂકવામાં આવે તો આના ઉપર બળ છે આ બાજુ લાગે, આના ઉપર બળ આ બાજુ લાગે. ચલો ક્લિયર? એટલે પરિણામી બળ કેવું થઈ જાય? પરિણામી બળ શૂન્ય થાય. શામાં? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. આ શબ્દ ખાસ જરૂરી છે કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ 0. પરંતુ અહીંયા આગળ ટોર્ક લાગશે, ટોર્ક લાગે છે, બરાબર, અને એ ટોર્ક છે એ MB sin θ અનુસાર લાગે આની અંદર. ક્લિયર? ઓકે. આ વસ્તુ અહીંયા આગળ આપેલી છે. પરંતુ જ્યારે શું કીધું છે કે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો હવે ધારો કે અહીંયા આગળ કોઈ ગજિયું ચુંબક મૂકેલું છે, સમજો કે આ ગજિયું ચુંબક અહીંયા આગળ મૂકેલું છે, આ ગજિયું ચુંબક, આ n અને આ s, બરાબર છે. ઓકે. હવે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો જો આ પ્રમાણેની હોય, આ પ્રમાણેની હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બંધ ગાળા રચે. ક્લિયર? ઓકે. જુઓ મસ્ત ડિઝાઇન બની ગઈ ને, બરાબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ અનિયમિત છે, નિયમિત નથી, બરાબર. તો જો પોલની બાજુના આ પોલનો જે ભાગ છે, ધ્રુવનો જે ભાગ છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, અહીંયા આગળ બી વધુ. જ્યારે બહારની બાજુએ અહીંયા આગળ
બી ઓછું હોય, બરાબર. એટલે અહીંયા આગળ ઓછું હશે અને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર બી વધારે હશે. હવે જો આની અંદર આપણે પહેલાં ચુંબકીય સોય મૂકી દઈએ, બરાબર, પછી તમને ખીલી મૂકીને સમજાવું છું, બરાબર. કે ધારો કે અહીંયા આગળ ચુંબકીય સોય મૂકી દઈએ આ પ્રમાણે, આ એન અને આ એસ, બરાબર. તો હવે થશે શું? તો જો આ જે પોલવાળો ભાગ છે, ધ્રુવવાળો ભાગ, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વધારે છે. અને ચુંબકીય ક્ષેત્ર વધારે હશે એટલે એસ છે એની તરફ આકર્ષાશે, બરાબર. ટોર્ક તો લાગશે જ આની ઉપર કે ભાઈ આ એન છે, આને જો સીધી આમ મૂકો તો એન છે અને આ પણ એન છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે અને એન અને એસ વચ્ચે આકર્ષણ થશે, બરાબર. પરંતુ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે હોવાથી આ એસ એની તરફ આકર્ષાય છે, બરાબર, જેથી આકર્ષી બળ લાગશે એની તરફ. એટલે આ આમ પણ ગતિ કરશે, ટોર્ક પણ કરશે, બરાબર. હવે આની જગ્યાએ આપણે જો ખીલીની વાત કરીએ, બરાબર, આમાં સમજાઈ ગયું હશે તમને કે ભાઈ આ જે ચુંબકીય બળ લાગે છે અહીંયા આગળ, બરાબર, એ એફ બરાબર ધારો કે એન તરફ જાય છે એટલે એસ ઉપર લાગે છે, તો એફએસ બરાબર ક્યુ ઇન્ટુ બી, અને આની ઉપર લાગતું બળ એફએન બરાબર ક્યુ ઇન્ટુ બી, બરાબર. પણ અહીંયા આગળ બી કેવું છે? વધુ છે, બી વધુ, અને અહીંયા આગળ બી ઓછું. આ બી જે છે એ ઓછું છે, બરાબર. એટલે અહીંયા તો કેવું હતું? નિયમિત હતું, બરાબર. તો આ શું થશે? આની તરફ ખેંચાઈ જશે, એટલે અહીંયા આગળ આકર્ષી બળ લાગે છે, બરાબર. એટલે અહીંયા આગળ પરિણામી બળ પણ લાગે છે, પરિણામી બળ લાગે છે. અને પરિણામી બળની સાથે સાથે ટોર્ક પણ લાગે છે, ફરશે ને આમ, કારણ કે આ એન છે, અપા કરશે, એનએસ કરશે. હવે આની જગ્યાએ તમે જો ખીલી મૂકી દો, આની જગ્યાએ ખીલી મૂકી દો, તો ખીલી અહીંયાથી ફરી અને જે નીચેનો ભાગ છે આની તરફ આકર્ષાશે, બરાબર, અથવા તો આખી એની તરફ આકર્ષાશે. ક્લિયર? જો આ જ ઘટના છે, આ ખીલીવાળી ઘટના એ આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં પહેલા પાઠમાં શીખી ગયા હતા કે ભાઈ કાંસકો હોય, કાંસકો અને કાગળ, તો જે કાંસકાનો જે દાંતીઓ છે, ધારો કે આ દાંતીઓ છે, બરાબર, અને અહીંયા આગળ કાગળ એની નજીક લાવો તમે, આ કાગળ લાવો, બરાબર. ધારો કે કાંસકો ઋણ વીજભારિત છે, બરાબર, અને કાગળની અંદર ધન ઋણ છે. આ સમજાવી દઉં મેં તમને કદાચ પહેલા ચેપ્ટરમાં. તો તમે એની નજીક લાવશો એટલે શું થશે? તો અહીંયાથી ઋણ વિદ્યુતભારો છે, કાંસકાના ઋણ વિદ્યુતભારોને કારણે ઋણ વિદ્યુતભારો બંને વચ્ચે અપાકર્ષણ થશે, એટલે આ જે ઋણ વિદ્યુતભારો છે એ બધા ક્યાં આવશે? આ બાજુ જમા થઈ જાય, બરાબર, અને અહીંયા આગળ ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. એટલે આ જે કાગળ છે એ હવે ડાયપોલ તરીકે વર્તે એવું કહેવાય. જો અહીંયા આગળ પ્લસ થઈ ગયું અને આ માઇનસ થઈ ગયું, બરાબર. એટલે આ જે કાગળ છે એ કાંસકા તરફ આકર્ષાશે. બસ આ સેમ વસ્તુ અહીંયા આગળ થશે. ધારો કે આ કાગળ આમ હોય તો આ ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય એટલે કાગળ શું કરશે? ભાઈ ચાક ગતિ કરશે, એટલે ટોર્ક લાગશે. એટલે ત્યાં ટોર્ક પણ લાગશે અને પરિણામી બળ પણ લાગશે, એટલે આ બંને વચ્ચે આકર્ષણ થશે. બસ એવું જ કંઈક અહીંયા આગળ ખીલી માટે થશે, જો તમે અહીંયા આગળ ખીલી મૂકી દો. ક્લિયર? ઓકે. તો આ છે તમારો બીનો આન્સર, બરાબર. શા માટે અનુભવે છે? તો આટલા માટે. બોલો, ક્લિયર? આવડે? ઓકે, ચલો લઈ લો સ્નેપ. જો હવે સી કે શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? બીજો ક્વેશ્ચન કીધો છે કે ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો પહેલાં આપણે ટોરોઇડની વાત કરીએ કે ટોરોઇડ વિશે આપણે આગળના ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. અને ટોરોઇડની રચના કંઈક આવી હતી, જુઓ આ પ્રમાણે. જે સોલેનોઇડ હતો એ સોલેનોઇડના બે છેડાને આપણે જોડી દેતા હતા, તો એને કારણે જે બનતી રચના હતી એને ટોરોઇડ કહેતા હતા આપણે. તો જો ટોરોઇડની અંદર આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, આ તો વાર છે, બરાબર, આ પ્રમાણેનું ટોરોઇડ હતું, બરાબર. ચુંબકીય ક્ષેત્ર જે છે આની અંદર હોય આ પ્રમાણે, અને આ ચુંબકીય ક્ષેત્ર શું બનાવે? તો ગોળ વર્તુળાકાર રિંગ બનાવે. બે છેડા જોડેલા છે, એટલે આની અંદર કોઈ એન અને એસ ધ્રુવ હોઈ શકે નહીં. ક્લિયર?
તો જો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? તો બોલો જો આમાં છે ના, તો હોવા જોઈએ નહીં. એટલે જવાબમાં લખવાનું તમારે ના, હોવા જોઈએ નહીં. ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશું? તો આ શું કે ભાઈ બંધ ગાળો રચે છે. ક્લિયર? તો ભાઈ એમાં એન અને એસ હોય નહીં. એ જ પ્રમાણે તમે રિંગ લઈ લો, આ રિંગ જ થઈ ગયા ને, કોઈ વર્તુળાકાર આ પ્રમાણેની રિંગ છે, તો રિંગને પણ એન અને એસ ધ્રુવ હોય નહીં. ક્લિયર? એટલે આનો આન્સર આ આવશે. ઓકે, હવે ડી જોઈ લઈએ. તો જુઓ ડીમાં કે બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે. ચલો, બે એક સરખા લોખંડના ટુકડા, એમાં આ એ અને આ બી, બરાબર, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલ હોવાનું જ્ઞાત છે. એટલે આમાંથી કોઈ એક ટુકડો ચુંબક છે, ચુંબકિત કરેલો છે, અને એક ટુકડો લોખંડ છે. કયો છે આપણને ખબર નથી, કયો છે એ ખબર નથી. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? ક્વેશ્ચન કર્યો છે. અને જો એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? એમાંથી જે ચુંબકિત કરેલો છે તો આપણને કેવી રીતે ખબર પડે કે એ ચુંબકિત છે, એવું આપણે કેવી રીતે કહી શકીએ? તો જુઓ, બે લોખંડના ટુકડા છે, એમાંથી એક ચુંબકિત કરેલો છે. તો તમે યાદ કરો કે પહેલું જ લેક્ચર હતું, એની અંદર મેં તમને કહ્યું હતું કે ચુંબકની સાચી કસોટી એ એનું અપાકર્ષણ છે. કે બે ચુંબકો જો ચુંબક છે કે નહીં એ આપણે સમજવું હોય તો એ બે ચુંબકોને નજીક લાવીએ અને અપાકર્ષણ થાય તો જ એ બંને ચુંબકો છે એવું કહેવાય. બરાબર? તો અહીંયા આગળ શું કરીશું આપણે? તો જો આ એક, આમાંથી કોઈ એક ચુંબક છે અને કોઈ એક લોખંડ છે. બરાબર? તો આપણે 2 થી 3 સ્થિતિ વિચારીશું આની. બરાબર છે? ઓકે, તો જુઓ, પહેલી સ્થિતિ એવી વિચારીએ કે ભાઈ આ એ છે, હવે એને ચુંબક તરીકે લઈ લઈએ કે ભાઈ આ એન, સોરી આ એસ ટુકડો, સોરી એનો ધ્રુવ એસ અને આ એન, અને એની બાજુમાં આ જે બીજો ટુકડો છે એને લાવીએ, અને એમાં ધારો કે આ જે છે એ એસ અને આ એન છે. હવે આ બંને ટુકડા વચ્ચે શું થશે? આવું હશે તો આકર્ષણ થશે. આકર્ષણ થશે. આ બી ટુકડો છે. બીજી સ્થિતિ એવી વિચારીએ આપણે કે આ એસ, આ એન, અને અહીંયા આગળ આ જે બી ટુકડો છે, આ ટુકડો એ અને આ ટુકડો બી, અને એન અને આ એસ કહીએ. ક્લિયર? અને ત્રીજી સ્થિતિ આપણે એવી વિચારીએ કે આ ટુકડો આ પ્રમાણે, આ એસ, સોરી એન અને આ એસ, અને બીજો આ પ્રમાણેનો એક ટુકડો લઈ લઈએ. બરાબર? ઓકે, આ એ અને આ બી છે. તો જો પહેલાંનો આપણે આન્સર આપીએ કે બે સરખા ટુકડા છે એ અને બી આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલ હોવાનું જ્ઞાત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમને કેવી રીતે નક્કી કરશો? જો બંને ચુંબકિત હોય તો આપણે બંનેને નજીક લાવીએ. તો નજીક લાવીએ અને જો આકર્ષણ થાય તો એના પરથી આપણે એક્ઝેક્ટલી કહી ના શકીએ કે કયું ચુંબક છે અને કયું લોખંડ છે. બરાબર? પણ જો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય, અપાકર્ષણ થાય તો કહી શકીએ કે આ બંને ચુંબક છે. બરાબર? અને એક લોખંડ, આ લોખંડ અને એક ચુંબક હોય તો એ બંને વચ્ચે પણ શું થશે? આકર્ષણ. એટલે આકર્ષણ તો આ બંને કિસ્સામાં થશે કે જો લોખંડ હોય અને ચુંબક હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થાય. ચુંબક ચુંબક હોય તો આકર્ષણ થાય. બરાબર? પણ ચુંબકનો આ છેડો ઉલટાઈ દેવામાં આવે તો એ બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો એ ફક્ત ચુંબકમાં જ શક્ય છે. બરાબર? તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો જો બંને ટુકડા વચ્ચે અપાકર્ષણ થાય તો એ બંને ચુંબક છે. પરંતુ આ જો ચુંબકનો છેડો ફેરવો અને અપાકર્ષણ ન થાય તો એનો મતલબ કે બંને ચુંબક નથી. ક્લિયર? ઓકે, એટલે આગળનો ક્વેશ્ચનનો જવાબ મળી ગયો આપણને.
હવે જો એક જ ચુંબકિત કરેલ હોય તો તે કેવી રીતે કહી શકાય કે તે કયો છે? તો જો હવે બીજા ક્વેશ્ચન માટે જોયેલા આ પ્રમાણેનું બીજા ક્વેશ્ચન માટે એટલે કે આજે છેલ્લો છે કે જો એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? તો જો ગજિયા ચુંબકની અંદર આ ચુંબક છે તો અહીંયા આગળ આ N અને આ S ધ્રુવ હોય, બરાબર. અને ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? વધારે. અહીંયા આગળ B વધુ હોય. એ જ પ્રમાણે આ ધ્રુવ છે, અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર B કેવું હોય? વધુ હોય. અને જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ B કેવું હોય? ઓછું હોય, બરાબર. એ જ પ્રમાણે ધારો કે આ ચુંબક હોય તો એમાં પણ સેમ જ વસ્તુ રહેશે. અને જો એ લોખંડ હોય તો લોખંડ માટે તો બધી જગ્યાએ સરખું જ હોય, બરાબર. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ના હોય એની અંદર, પરંતુ આકર્ષવાનો ગુણધર્મ તો સમાન જ રહેશે. ઓકે, તો હવે શું કરો તમે? તો આ જે A અને B છે, જો અહીંયા આગળ A અને B ટુકડાઓ સિવાય બીજા કોઈ ટુકડાનો ઉપયોગ કરવાનો નથી એવું કીધેલું છે, બરાબર. ઓકે, તો આપણે હાલ પૂરતું આપણે ધારો કે B એ ચુંબક છે, આપણે લઈ લઈએ કે ભાઈ B, આ ટુકડો B જે છે એ ચુંબક છે, ચુંબક. અને આ જે A છે એ લોખંડ છે, એ લોખંડ છે, બરાબર. હવે જો આ ચુંબક હોય તો એના ધ્રુવ આ N અને આ S લઈ લઈએ આપણે, બરાબર. N અને S લઈ લઈએ. હવે જો આ A છે એ લોખંડ છે, હવે એને આ ચુંબકને આ પ્રમાણે સરખાવો તમે. ધારો કે આ પ્રમાણે આ ચુંબક છે અને આ લોખંડ છે, બરાબર. આ પ્રમાણે જો તો હવે અહીંયા આગળ જો આ ચુંબક હોય અને આ લોખંડ હોય તો અહીંયા આગળ આકર્ષણ બળ વધારે લાગશે, પછી અહીંયા આગળ આવશે એટલે થોડું ઓછું થઈ જશે, બરાબર. અને અહીંયા આગળ જશે તો વધારે લાગશે, બરાબર. એનો મતલબ કે જો આની અંદર બે ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, બરાબર, એવું લખી શકીએ કે ભાઈ B ચુંબક અને A લોખંડ હોય, તો એની અંદર બે ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે હોય અને એ બે ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં એટલે કે મધ્યમાં ઓછું હોય. શું ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. તો આ જે લોખંડ છે એ ધ્રુવો આગળ વધારે ચુંબકીય ક્ષેત્ર અનુભવશે, પછી એ જ ટુકડો ખસેડીને અહીંયા આગળ લઈ જઈએ આપણે તો અહીંયા આગળ ઓછું ચુંબકીય ક્ષેત્ર લાગશે, અને ફરીથી એને અહીંયા આગળ લઈ જઈએ, બરાબર, ખસેડીને તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે અનુભવશે. જો આવું થાય, આવું અનુભવે, બરાબર, તો એનો મતલબ કે B ચુંબક છે અને એ લોખંડ છે. ક્લિયર? અને જો આનાથી ઉલટી સ્થિતિ વિચારીએ આપણે, બરાબર, કે જો B લોખંડ હોય તો આ લોખંડ થઈ ગયું, જો આ B, આ લોખંડ, અને ચુંબક લઈ લઈએ આપણે, આ ચુંબકનો એક છેડો, કોઈ પણ એક છેડો N અથવા તો S, બરાબર. તો હવે ચુંબકને આ લોખંડની નજીક લાવો તો દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જો સમાન હોય, એનો મતલબ કે અહીંયા આગળ દરેકે દરેક જગ્યાએ ચુંબકીય બળ કેવું લાગશે? એક સરખું લાગશે. જો B લોખંડ હોય અને A ચુંબક હોય, બરાબર, તો શું થશે? તો આ ચુંબક, એ ચુંબક, તો આ દરેકે દરેક જગ્યા આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સરખું હશે, બરાબર. એટલે કે દરેક બિંદુએ, બરાબર, અહીંયા આ જે લોખંડ છે એ લોખંડના દરેક બિંદુએ બળ સમાન લાગે. કયું બળ? ચુંબકીય બળ સમાન લાગશે. તો આવી પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે B લોખંડ છે અને A ચુંબક છે, બરાબર. પહેલાં તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કયું લોખંડ છે અને કયું ચુંબક છે.
બોલો ઇઝી આવડે એવું? બરાબર. તો આ પ્રકારનું MCQની અંદર પૂછાય, બરાબર, તો આવડવું જોઈએ. ક્લિયર? ઓકે. તો આજે આટલું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.